ફરજ પર બીએલઓની કામગીરી વખતે એક મહિલાનું હાર્ટ એટેકથી મોત થતાં કોંગ્રેસ પરિવાર દ્વારા આજે આ મૃતક મહિલાના પરિવારને ન્યાય મળે તે માટે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે રજૂઆત કરવામાં આવી હતી। વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા એસઆઈઆર પ્રક્રિયામાં ફરજ બજાવતા મોતને ભેટેલા સહાયક બીએલઓના પરિવારને ન્યાય આપવાની માંગ સાથે આજે કોંગ્રેસ પાર્ટી મેદાનમાં આવી હતી। એસઆઈઆરની અટપટી પ્રક્રિયાની સમયમર્યાદા વધારવા સહિતના મહત્વના મુદ્દાઓ પર ભારે સૂત્રોચ્ચાર સાથે જિલ્લા કલેક્ટર કચેરીને ગજવી હતી, જેમાં શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોશી, વડોદરા શહેર કોંગ્રેસ સમિતિના વિપક્ષી નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ, કાઉન્સિલર જા ભરવાડ, કાઉન્સિલર પુષ્પાબેન વાઘેલા, મહેશ સોલંકી, ચેરમેન વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ અનુસૂચિત જાતિ વિભાગ તથા મોટી સંખ્યામાં મહિલા કાર્યકર્તાઓ પણ આ પ્રસંગે જોડાયા હતા। એસઆઈઆરની પ્રક્રિયા વડોદરાના નગરજનો માટે અને જે બીએલઓ છે એ બધા માટે સરહદ સારી છે, કારણ કે આ સરકાર દ્વારા એસઆઈઆર બાબત લોકોમાં જાગૃતતા લાવવામાં આવી, જેના કારણે લોકોમાં મૂંઝવણ છે અને પણ લોકજોડમાં છે। ખાસ કરીને સહાયકો ઓન ડ્યુટી જવા પડે। આજે મોટાભાગની મહિલાઓ છે, બહેનો છે, આપણે સમજી શકીએ કે જે મહિલાઓ છે ઘરનું કામ સાથે ઓફિસનું કામ, સ્કૂલ અને આ એસઆઈઆરની કામ જે ગુજરી ગયા મીડિયામાં ગામમાંથી રાહ બનાવી જે સરકાર જે નશામાનમાં માનવી જાન પર ભૂલે, કારણ કે આ લોકોને જે કરી આપવામાં નથી। આજે પણ 2002 લોકો જાતે સર્ચ કરે છે, કારણ કે બીએલઓ પાસે ત્યાં નીચે ટીમ શનિ રવિ એ લોકો કોલેજના વિદ્યાર્થીઓને મૂક્યા, કોલેજના વિદ્યાર્થીઓ પણ જે મ્યુનિસિપલ કમિશનર જે છે, જે ડિસ્ટ્રિક્ટ ઇલેક્શન ઓફિસર બન્યા એડિશનલ, એમને જે કોર્પોરેશનના કર્મચારીઓ જે સ્ટાફને કામે લગાવ્યા એ બધા કઈ છે, અને એના કારણે પ્રોબ્લેમ એવો થાય છે કે બીએલઓ અને પ્રજા વચ્ચે ઘર્ષણ થઈ ગયા છે, જેના કારણે ઘણી જગ્યાએ બધા બનાવ બન્યા છે। અમારી માંગણી છે કે સમય મર્યાદા 4 નવેમ્બરથી 4 ડિસેમ્બર શું કામ, શેની ઉતાવળ છે? જો ગુજરાતની સરકાર, ભાજપની કે કેન્દ્રની સરકાર પારદર્શક વહીવટ કરતી હોય અને તમારી નિયતમાં ખોટ ના હોય તો તમે 3 મહિનાનો સમય આપો ને લોકોને। 1 મહિનામાં તમારે એસઆઈઆરની પ્રક્રિયા કરવાની શેની ઉતાવળ છે? શું તમને બીક છે? જો આવતીકાલે વડોદરામાં કોર્પોરેશન ચૂંટણી થાય ને કોર્પોરેશનની, તો ભાજપનો ગરબો ઘેર આવે એવું બધાને ખબર પડી ગઈ, કારણ કે પબ્લિકમાં વિરોધ છે। એટલે એસઆઈઆર કરીને જે તે બિહારમાંથી 65 લાખ મતદારોના નામ કાઢી નાખ્યા, એવું એસઆઈઆર અહીંયા કરીને તમારે મતદારોના નામ ડિલીટ કરવા છે? શેની ઉતાવળ છે? કોંગ્રેસ પાર્ટીએ એવું કીધું કે સમય મર્યાદા વધારો। બીએલઓને આજે પણ બીએલઓનો કોઈ વાંક નથી। આ બીએલઓને તો એ લોકો તો ચિઠ્ઠીના ચાકર છે, કારણ કે એમને ધરપકડ વોરંટ નીકળશે, તમારી નોકરી તમારે કાઢી મૂકીશું, આવી ધમકી આપવામાં આવે છે, માટે એ લોકો કામગીરી કરે। પણ બીએલઓને તમે મુઠ્ઠી તલવાર આપીને મોકલો, એનો શું ફાયદો? એટલે પ્રોપર એમને ટ્રેનિંગ અને પ્રોપર જે એમને સુવિધા આપવાની હોય એ આપવામાં આવે, અને પ્રજાજનોમાં પણ જાગૃતતા વધારે આવે એવા પ્રયત્ન આ લોકોએ કરવા જોઈએ, એવી અમે કોંગ્રેસ કલેક્ટર ઓફિસમાં રજૂઆત સાથે જે બીએલઓની તમે રજૂઆત કરી રહ્યા છો તો ક્યાંક ને ક્યાંક મતદારો પણ ચિંતિત છે, તે દિશાનું કોંગ્રેસ શું પ્રયાસ કરી રહી છે? મતદારો અમે 7 નવેમ્બરે જ્યારે પહેલું આવેદનપત્ર, આ 4 નવેમ્બરથી પ્રક્રિયા શરૂ થઈ, અમે 7 નવેમ્બરે વડોદરા શહેરના કલેક્ટરને આવેદનપત્ર આપેલું, અને એમાં અમે મતદારોની ચિંતા કરીને જ આપેલું, અને બીએલઓની પણ ચિંતા હતી એટલા માટે, કારણ કે 3 જ દિવસમાં અમારી પાસે તો મેસેજ આવી ગયો હતો, બધા બહુ બીએલઓના ફોન આવે છે, અમે એમના નામ નથી લેતા, કારણ કે એ લોકોને આ લોકો નોકરીથી કાઢી મૂકશે। એ લોકો એવું કહે છે કે ભાઈ અમને પ્રોપર 2002ની મતદારથી નથી આપવામાં આવી, અને હવે જ્યારે પબ્લિક જે છે લોકો એ બીએલઓ પાસે જાય તો બીએલઓ એમના ઘરે જાય ત્યારે આ લોકો વચ્ચે ઘર્ષણ થાય છે, કારણ કે પબ્લિકમાં પણ કન્ફ્યુઝન છે કે ભાઈ મતદાર મારું નામ નીકળી જશે કે નહીં। એટલે મતદારો માટે અમે ચિંતિત છે। ભારતીય જનતા પાર્ટી સત્તામાં બેઠી છે રાજ્યમાં અને કેન્દ્રમાં, આ લોકોને જે બિહારમાં કર્યું 65 લાખ મતદારોનું નામ ડિલીટ કરી નાખ્યા, શું આ લોકોને બીક છે કે કાલે ઉઠીને ગુજરાતમાં વડોદરામાં કોર્પોરેશનની ચૂંટણી થાય તો ભાજપનો ગરબો ઘેર આવે? એ જગજાહેર વાત થઈ ગઈ છે। માટે આ એસઆઈઆરની અટપટી પ્રક્રિયા લાવીને લોકોને ધંધે લગાડી દીધા છે। અને ભાઈ આ દેશ આઝાદ થયો આટલા વર્ષો થઈ ગયા, જે દેશે લોકશાહી સંવિધાને લોકશાહીમાં મતદાનનો અધિકાર આપ્યો, આજે તમે એ લોકોને મતદારોમાંથી નામ કાઢી નાખશો? એટલે લોકોએ પુરાવા આપવા પડે। અમને લોકો પ્રશ્ન પૂછે છે કે ભાઈ આટલા વર્ષોથી અમે વોટિંગ કરીએ છીએ, તો શું અમે દેશના નાગરિક નથી? આટલા વર્ષોથી વોટ આપ્યો, આટલા વર્ષોથી જેને પણ ભાજપને વોટ આપ્યો તે વોટ ખોટો આપ્યો છે? આ બધા પ્રશ્નો મતદારોના છે, અને અમે આ બધા મતદારોની વાત પણ વિચારીએ છીએ। સાથે સાથે બીએલઓ પણ એક માણસ છે, અને સાહેબ બીએલઓને જે હાર્ટ એટેક આવ્યો, મૃત્યુ થયું, એ બહુ દુઃખની વાત છે। આ લોકોના વર્કલોડના કારણે કોઈ શિક્ષકે જીવ ગુમાવવો પડે એ ચલાવી લેવામાં ના આવે, આ પગલખી નિર્ણય છે। સમય મર્યાદા વધારો, કોંગ્રેસ પાર્ટીની માંગણી છે, તમારે ઓછા સમયમાં વધારે કામ લેવું છે, માટે બીએલઓને પ્રોબ્લેમ થાય છે, માટે વડોદરાના મતદારોને પણ પ્રોબ્લેમ થઈ રહ્યો છે। અને જો વડોદરા શહેરનો એક પણ મતદાર જેને જૂની ચૂંટણીમાં વોટિંગ કર્યું છે અને મતદાનથી વંચિત રહી ગયાનું નામ ના આવ્યું તો કોંગ્રેસ પાર્ટી આંદોલન કરશે। એશિયાની પ્રક્રિયા સરળ બનાવી તો શું કરવું?
એસઆઈઆરની પ્રક્રિયા સરળ બનાવી હોય તો પ્રચાર પ્રસાર કરવો જોઈએ. દેશના પ્રધાનમંત્રીને તમે જુઓ વડોદરામાં બહાર એલઈડી સ્ક્રીનમાં સાહેબના ફોટા નમસ્તે કરતા કે આયુષ્માન કાર્ડમાં આટલા લોકોને લાભ પડ્યો, આટલા લોકોને વંચિત, આટલા લોકોને લાભ અમે આપ્યા. તો ભાઈ એસઆઈઆરની પ્રક્રિયા તમારે સરળ કરવી હોય તો આ બધા હોર્ડિંગ બેનરમાં એસઆઈઆરની કેવી રીતે જાગૃતતા લો કે એસઆઈઆર શું છે, સરકાર શું કરવા માંગે છે, એમની નિયત સાફ કરો. તમે જો પ્રચાર પ્રસાર કરશો, બેનર હોર્ડિંગ લગાવશો, આજે મુખ્યમંત્રીના હોર્ડિંગો લાગે, પ્રધાનમંત્રીના લાગે, તો તમે એસઆઈઆર માટે લોકોમાં જનજાગૃતતા લાયક નથી. ચૂંટણી વખતે હોર્ડિંગ લાગી જાય કે મતદાન આપણો અધિકાર છે, મત અવશ્ય કરો, તો ભાઈ તમે મતદાનનો અધિકાર જ છીની રહ્યા છો તો મત ક્યાંથી આપશો લોકો? તો એસઆઈઆરની પૂરેપૂરી જાણકારી બીએલઓને નથી, એસઆઈઆરની જાણકારી પ્રજામાં પણ હજુ જાગૃતતા નથી એટલી, અને જે આ ઉપરના જે અધિકારીઓ છે એમને પણ હજુ પૂરતું નોલેજ નથી. કારણ કે આ ઠોકી બેસવાની વાત છે. આ એસઆઈઆર એ બીએલઓ હોય કે વડોદરાના નગરજનો બધા માટે સરદર્દ સમાન છે. એટલે અમારો તો પ્રશ્ન આ જ છે કે ખરેખર તો આ એસઆઈઆરની જરૂર નથી. ભાજપના નેતાઓ ખેસ પહેરીને સ્કૂલોમાં ગયા અને એવું કહે છે રાષ્ટ્રીય કામગીરી છે, રાષ્ટ્રીય. અરે ભાઈ, તમે જે સ્કૂલમાં ભણ્યા ને, તમને શિક્ષકે એ રાષ્ટ્રીય કામગીરી છે, જે બાળકોનું ભવિષ્ય બનાવે છે એ રાષ્ટ્રીય કામગીરી છે. એસઆઈઆરને તમે જબરદસ્તી રાષ્ટ્રીય કામગીરી ના બતાવો, કારણ કે તમે ખોટી રીતે ચૂંટણી જીતવી છે એટલે રાષ્ટ્રીય, એટલે દેશની વાત યાદ આવે છે. ખરેખર જે શું અપમાન કરી રહ્યા છે, લોકોને શોષણ કરી રહ્યા છે, શિક્ષકોને હેરાનગતિ કરી રહ્યા છે, એ બધા લોકો જોઈ રહ્યા છે, પ્રજા પણ જોઈ રહી છે. લોકોના નામો સોસાયટી નામ ડિલીટ થઈ રહ્યા છે. આ શું ચાલી રહ્યું છે એ જ ખબર નથી પડતી. અંધેર નગરી, ગંડુડે રાજા, ટકેસર ભાજીને ટકેસર ખાજા, એવી હાલત કરી જાય એસઆઈઆર. શિક્ષકો શાળામાં સમય નથી આપતા.